જૂનાગઢ નગરપાલિકાની સામાન્ય સભામાં આજે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે હોબાળો મચ્યો હતો। વિપક્ષે શહેરની વિકાસ કામગીરી, પ્રી મોન્સૂન તૈયારી અને જન સુવિધાઓ સાથે જોડાયેલા 15થી વધુ મુદ્દા ઉઠાવી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે શાસક પક્ષે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વિકાસની ઝડપી કામગીરીનો દાવો કર્યો છે। સભામાં વિપક્ષે શહેરની પ્રી મોન્સૂન કામગીરી અધૂરી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। વિરોધ પક્ષના સભ્યોએ જણાવ્યું કે વોકડા તેમજ રોડ રસ્તાઓની સ્થિતિ ચિંતાજનક છે અને ચોમાસા પહેલા જરૂરી કામગીરી હજુ પૂર્ણ થઈ નથી, જેના કારણે વરસાદી સિઝનમાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। બીજી તરફ ડેપ્યુટી મેયરે જણાવ્યું કે શહેરમાં પ્રી મોન્સૂનની લગભગ 85% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। ચોમાસા દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી। સામાન્ય સભામાં વિવિધ કેડરની ભરતી પ્રક્રિયા અને દિવ્યાંગ ઉમેદવારોને અનુલક્ષીને ઠરાવો મંજૂર કરાયા હતા। આ ઉપરાંત નવા ટાઉન હોલના નિર્માણની પ્રક્રિયા આગળ વધી રહી છે। આજરોજ સાધારણ સભા જૂનાગઢ મહાનગરપાલિકામાં જુદી જુદી કેડરની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના નક્કી કરેલા સિલેબસ માટે સ્ટેન્ડિંગ કમિટીમાંથી દરખાસ્ત મંજૂર કરીને આ જનરલ બોર્ડ દ્વારા પણ સર્વાનુમતે જે દિવ્યાંગ લોકો છે તેની અલગ અલગ લાઇનમેન, ડ્રાઈવરની અલગ અલગ ભરતીની પ્રક્રિયા માટે આજ જનરલ બોર્ડમાં સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે। મહાનગરપાલિકા દ્વારા જે જૂની જગ્યા કાળવા ચોક છે તેને પણ આયોજનમાં લઈ નવું ટાઉન હોલ બનાવવામાં આવે છે અને નવું ટાઉન હોલની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન છે અને આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના સર્વે જનતાઓ માટે નવી ટાઉન હોલનું આગામી દિવસોમાં એ લોકોને ટાઉન હોલ બનાવીને એના લોકોનો ઉપયોગ કરવામાં આવશે। પક્ષ દ્વારા 16 પ્રશ્નો અને 15 દરખાસ્ત મૂકવામાં આવી હતી, ત્યારે જોઈએ કે મુખ્ય એજન્ડામાં એક જ આઈટમ હતી અને એની ઉપર જ ખાલી જે શાસકો છે એને તો માત્ર 5 મિનિટમાં જનરલ બોર્ડ પૂરું કરી નાખવાનું હોય, કારણ કે એને આપણે જોઈએ કે જૂનાગઢની જનતાના પ્રશ્નો સાંભળવામાં રસ જ નથી અને કામો કરવામાં રસ નથી। આપણે મુખ્ય જોઈએ તો જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની, આજે 18 જૂન છે, 16 જૂન સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આપણે જોઈએ કે વોકડાથી માંડી અને જૂનાગઢના જે રોડ રસ્તાઓ છે એની ખૂબ અત્યંત ખરાબ હાલત છે। તો એમાં નવા ન બને તો કાંઈ નહીં, પણ મોટરેબલ પણ નથી કરવામાં આવ્યા।